कलिकालायनले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્रणीत વચનામૃતજી પત્રાંક 323 મુંબઈ મહાવદ બીજ રવિ વિક્રમ સંવત 1948 તારીખ 14/2/1892। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલી પત્ર હારમાળામાં એક વધારે ઉમેરો છે। અત્ર સમાધિ છે પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે, પરમ સતનું ધ્યાન કરીએ છીએ, ઉદાસપણું વર્તે છે, પત્ર પૂરો થઈ જાય છે। આગલો પત્ર છેલ્લો પત્ર આપેલાનો 322 એમાં લખ્યું કે દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કે ચિન ચંદોરે। જે યોગેન્દ્ર શ્રી આનંદનજી મહારાજ અને એમનું રચેલું સ્તવન વાસુ પૂજ્ય સ્વામી 12મા તીર્થંકર દેવ, અને એમાં કહ્યું કે દુઃખ કે સુખ કે દુઃખ, એ તો કર્મના ફળ છે। પૂર્વસંચિત જે કંઈ કર્મ છે એનો ઉદય છે, એના ફળ રૂપે આવે છે। તે દુઃખ છે કે સુખ છે, શાતા છે કે અશાતા છે, પણ નિશ્ચય શું છે તો કે કર અનુભવ નિર્ધાર, વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર। નિશ્ચયથી શું છે? નિશ્ચય શું છે તો કે એક આત્મા, અને તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ તો આનંદ સ્વરૂપ જ છે, અનુભવ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે। ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે છે ને ચંદોરે, ચેતન કે આત્મા એ કોઈ દિવસ પોતાના ચૈતન્યતા એટલે કે જ્ઞાન દર્શન ઉપયોગ છે તેને મૂકી શકતું નથી। તેનું અવિભાજ્ય અંગ છે, ન મૂકી શકાય તેવું અંગ છે। ઉપયોગ વિનાનો જીવ નથી। આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમ આત્મા ઉપયોગ સ્વરૂપ છે, એટલે એ તો એના ભેગા ને ભેગા છે। એમાં સુખ દુઃખ શું કરે? સુખ દુઃખ તો કંઈ આવતા જ નથી, થતા જ નથી, એટલે એ કંઈ માનવું એ ભૂલ છે। ચેતન ભાવ જ કરી શકે છે, આત્મભાવ જ કરી શકે છે, અને એની સાથે ચૈતન્ય પરિણામ છે કોઈ દિવસ મૂકી શકતું નથી, એમ કહે। ચેતન કહે જીન ચંદોરે, એટલે જીન ચંદ્રજી એટલે કે તીર્થંકર દેવ બધાએ આ પ્રમાણે વાણીમાં દેશનામાં ફરમાવ્યું છે, અને એ આપણે નિશ્ચય કરવા યોગ્ય છે। અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂક્યું છે। એ જ વસ્તુ અહીંયા આનંદનજી મહારાજની અને અહીંયા પરમ કૃપાળુ દેવે મૂકી છે। કૃપાળુ દેવે સૌભાગભાઈને તે દિવસે તે તિથિએ આ કડી લખી એટલે એનું મહાત્મ્ય વધી જાય છે। આપણને પણ એ વાંચવામાં આવે છે એટલે એનું મહાત્મ્ય વધી જાય છે કે આજની તારીખમાં અથવા તો જ્યારે વાંચીએ છીએ ત્યારે કેમ આપણને આવ્યું અથવા તો કેમ આ લખાયું છે, એટલે સમજવાનું છે। અમે પૂર્વે કંઈ લખ્યું હોય તે કોઈના રચેલા લખેલા હોય, કોટ કર્યા હોય તો પણ કૃપાળુ કહે છે કે અપૂર્વ માનીને વાંચવા, વિચારવા, સાંભળવા, એટલે આપણે પણ એને અપૂર્વ ગણવાનું છે। આગળ જઈએ। આ જ સૌભાગભાઈને 2-3 દિવસમાં પાછો પત્ર લખાય છે, અને તેમાં પોતાની દશા કહે છે કે અત્ર સમાધિ છે। અત્ર એટલે આ સ્થળે, આ સમયે પત્ર લખી રહ્યા છે ત્યારે પણ, અને તે સ્થળ એટલે મુંબઈમાં એમની સ્થિતિ છે તો સમાધિ છે। પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે। કઈ સમાધિ સાંભળે છે? પોતાને સવિકલ્પ, અવિકલ્પ, નિર્વિકલ્પ સમાધિ રહે છે, ત્રણેયની વાત મૂકી છે। પછીના પત્રમાં પણ આવે છે, આગલા પત્રમાં આવે છે। અહીંયા જે સમાધિ હોવી ઘટે તે યાદ કરે છે, સંભાળે છે કે પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે। પ્રભુ મહાવીર સાથે વિચરેલા હતા તે બોધ, તે દશા, તે સ્થિતિ, તે ભૂમિકા અને તે સમાધિ તેમને સાંભળી આવી છે।
પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. સહજ સ્વભાવે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી મહાવીરને વિશે હતું એમ જણાય છે, એમ 313માં પત્રમાં લખ્યું. પછી એ જ પત્રમાં સૌભાગભાઈ ડુંગરશેભાઈને લખે કે માટે જ તમને કહ્યું હતું કે લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. એ પદાર્થનું વસ્તુનું સ્વરૂપ, સ્થિતિ, મર્યાદા આ યથાશક્તિ આપણે પત્રમાં વિચાર કર્યો. અહીંયા કહે છે કે સમાધિ, ફળ ચાખવાનું આવ્યું, ફળ પાકી ગયું, પરિપક્વ સમાધિ છે એ તમને સાંભળ્યા કરે છે, યાદ આવ્યા કરે છે કે પ્રભુ મહાવીર એની કેવી પરિપક્વ દશા, કેવી પરિપક્વ સમાધિ, એટલે આપણી ભાષામાં બીજું કાંઈ નહીં પણ કેવલ જ્ઞાનીની દશા. કેવળની જ સ્વભાવનું ભાન કે જ્ઞાન તો કૃપાળદેવને પણ વર્તે છે, પણ જે અખંડ હોવું જોઈએ, એક સમય માત્રનો પણ આંતરો ન હોવું જોઈએ, એ આ ઉપાધિ યોગ હોવાથી થઈ શકતું નથી, રહી શકતું નથી. એટલે કહે છે કે તે સમાધિ અમને વારંવાર સાંભળે છે. ચોખવટ નથી કરી, આપણે વિચારવાનું છે કે પ્રભુ મહાવીરની સમાધિ અને પોતાના આત્માની પણ તે વખતે મહાવીર સ્વામીના સમયમાં જે દશા વર્તમાન થઈ હતી એ પણ સમાધિ જ હતી. પણ અહીંયા પૂર્ણ જ્ઞાન લખ્યું છે એટલે પરિપૂર્ણ જ્ઞાન, છેવટનું જ્ઞાન, છેલ્લું જે ફાઇનલ અલ્ટિમેટ સ્ટેજ કહીએ તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કહેતા જ નથિંગ બટ નોલેજ, કેવળ જ્ઞાન. જ્ઞાન સિવાય કાંઈ નહીં, આખી ધર્મમૂર્તિ, આખી જ્ઞાન મૂર્તિ, જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. અને તે એક જ હોવાથી, શુદ્ધ જ હોવાથી સ્વચ્છ નિર્મળ હોય છે અને તે જ્ઞાનની વાત છે. અને સિર્ફ ઓનલી તો આપણે બોલવું પડે એટલે બોલીએ છીએ, એ શબ્દોથી છે, ભાષાથી છે, પણ ભાવથી તો વાત જ ન્યારી છે અને તે વારંવાર યાદ આવે. પરમ સતનું ધ્યાન કરીએ છીએ, પરમ સત આપણે આવી ગયું કે આત્મા કહો, એક કહો, અનાત્મા કહો, એને અનંત નામોએ કહેવાયું છે. તેવું જે પરમ સત પરમાત્માના જ અનંત નામ છે. અલખ, નિરંજન, ઈશ્વર, પરમાત્મા, સિદ્ધથી માંડીને બધું જ 208, 209માં પત્રમાં તે પરમ સત. હજુ બાકી હોય તેમ આપણે 302 અને 306 નંબરના પત્રમાં વિચાર્યું શ્રીમદ ભાગવતના મંગલાચરણથી કે સત્યમ પરમ ધીમહિ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધીમહિ આવે એટલે ગાયત્રી મંત્ર પણ યાદ આવે. ધીમહિ યો નઃ પ્રચોદયાત. તો બધા જ શાસ્ત્રમાં, બધા જ મંત્રમાં કાંઈક ને કાંઈક તો એવું મંગલાચરણ રૂપે હોવાથી, સારાંશ રૂપે હોવાથી કેટલુંક સામ્ય જ છે. અને જ્ઞાની પુરુષને તો બધું જ સરખું લાગે છે, કેમ કે દૃષ્ટિ વિષ નીકળી ગયું છે. આંખમાં જે ઝેર હોય, એક પ્રત્યેનો દૃષ્ટિરાગ હોય, એક પ્રત્યે દૃષ્ટિ વિષ હોય, એ નીકળી ગયું છે. એટલે પછી એમને બધું જ સરખું લાગે છે. એવું જે પરમ સત, અને એનું આપણે જીનાગમથી વિશ્લેષણ કર્યું હતું કે પરમ સત એટલે બીજું કાંઈ નથી, ષટકારક છે. આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. એ જે વ્યાકરણની 6 વિભક્તિ કહીએ એ જ ષટકારક છે. એટલે 7 કે 8 વિભક્તિ કહીએ વ્યાકરણમાં, અહીંયા 6 મૂકી છે. જે ડેમોક્રેસીની વ્યાખ્યામાં આવે ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, એ 3 જે વિભક્તિ છે એમ બીજી 3 ઉમેરી દઈએ એટલે ષટકારક. અને એ જ તો વાત છે, એ જ સત છે, રાધર પરમ સત છે. અને એ જ પરમ સતનું કૃપાળદેવ ધ્યાન કરી રહ્યા છે. એટલે આત્મ ધ્યાન કરી રહ્યા છે કે આત્મામાં વર્તીએ છીએ એમ લખવાની બદલે પરમ સતનું ધ્યાન કરીએ છીએ. પછી દશા કેવી? ઉદાસપણું વર્તે છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. તે જડથી ઉદાસીનતા તો ક્યારની છે, પણ અહીંયા ઉદાસપણું એટલે વર્ધમાન થતું જતું છેક છેવટની વિતરાગતા આવી જાય, નિર્વિકલ્પ જ્ઞાન થઈ જાય, અખંડ થઈ જાય, કેવલ જ્ઞાન થઈ જાય. એટલે જે વિતરાગતા કહીએ છીએ તે દશા છે. ઉદાસપણું એટલે વિતરાગ દશા છે, વિતરાગતા છે, એ વર્તે છે. એટલે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એ દશા આવી ગઈ છે. સમ્યક દર્શન, શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન અને કેવલ જ્ઞાન 2 વચ્ચેનું જે સ્ટેજ છે, 4થા થી 13મા વચ્ચેનું સ્ટેજ છે, તે પ્રાપ્ત થયું છે. અને તે દશામાં કૃપાળદેવ સંયમના અનંત વિશિષ્ટ આત્મગુણો ભાવ વધતો હોય, સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય, વર્તતો હોય એવી દશા. એટલે કે સંયમના ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનકમાં વર્તી રહેલા પરમ કૃપાળદેવની આ દશા છે. અને લોકો એમ કહે કે તો મુંબઈમાં વ્યવસાય કરે છે, વ્યાપાર કરે છે. કેવું હોય તો કયો? રત્નત્રયનો જ વ્યાપાર કર્યો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે પરિપક્વ સમાધિની ખેવના છે તે સ્પષ્ટ થાય છે. પત્રાંક 324 એ પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે. મુંબઈ મહાવત ચોથ બુધ વિક્રમ સંવત 1948, તારીખ 17/2/1892. એટલે આગલા પુત્ર પછી 2 દિવસ પછી લખ્યો છે. જો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય અને એ પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે
તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચળ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. ફરીથી કે ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય. કોઈ ગામમાં, નગરમાં, શહેરમાં કે આખા દેશમાં ક્યાંય પણ કોઈ પણ સ્ટેટમાં કોઈ પંચાંગની તપ કરે અને પછી 24 કલાક રહીએ તો એમ થાય કે 24 કલાકથી ખાધું પીધું તો નથી, બેઠાય નથી, ઊંઘ્યાય નથી અને ચારે બાજુ અગ્નિ રાખ્યો છે અને વચ્ચે ઊભા છે અને 8-12 કલાક તો જે દિવસ તપે છે તેનો તાપ છે. મધ્યાહનના તપતો હોય તો એમ પણ થાય કે 12 થી 5 તો આમ જ ઊભા છે. તો એક 24 કલાકમાં આપણને એટલું મહાત્મ્ય લાગી જાય. તો કૃપાદેવ કહે છે કે અમને તો ચો તરફ ઉપાધિની જ્વાલા સળગી રહી છે, પ્રજ્વલિત છે અને માથેથી જ્ઞાનનો સૂર્ય તપે છે એટલે એમને સમાધિ રહે છે. તો પણ લખે છે કે તેવા વિકટ પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, મહા મુશ્કેલ છે. તેમ છતાં રહી શકે છે. શું કામ? જ્ઞાન દશા થઈ ગઈ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું છે. શ્રી કૃષ્ણ મહારાજે હાથમાં સુદર્શન ચક્ર રાખીને કે આવી જાઓ, જે આવશે તેનું મસ્તક છેદ થઈ જશે, કપાઈ જશે, મરી જશે. તેમ કૃપાદેવને પણ સમ્યક દર્શન હોવાથી કે છે આવો કર્મો તમે આવો, તમારો તો ક્ષય થઈ જશે, ભૂક્કો બોલી દેવાનો છે, ચૂરો થઈ જવાનું છે. એ સુદર્શન ચક્ર છે, હાથમાં શસ્ત્ર આવી ગયું છે. પોતાની પાસે એ શસ્ત્ર છે, આપણી પાસે આજે એ જ વિતરાગનો બોધનું શસ્ત્ર છે. મારે તેની તલવાર, પ્રભુશ્રીજી કહે તારી વારે વાર મારે તેની તલવાર. તો આટલી ઉપાધિની જ્વાળા છે, એમાં સમાધિ રહેવી મહા વિકટ છે. વાત કરવી સહેલી છે, એમાંથી પસાર થવું, સહન કરવું, નવા કર્મ ન બંધાવા, પરિશ ઉપસર્ગ સંપરિણતીય વેદી જવા એ મહા મુશ્કેલ કામ છે. પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. એટલે કૃપાદેવે પોતે જ પોતાને આ હિસાબે કહી દીધું છે કે અમે પણ પરમ જ્ઞાની છીએ, માટે અમે સહન કરી શકીએ છીએ, મુશ્કેલીમાંથી પાર ઉતરી જાય છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. એટલે પોતાની જ વાત છે કે આ થાય છે કેવી રીતે, અમને પણ નવાઈ છે, અચરજની વાત છે. થાય છે, હકીકત છે. તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. અનુભવ થઈ રહ્યો છે, થઈ ગયો છે એટલે લખી શક્યા છે. અને અનુભવભૂત દૃષ્ટિથી જે બોધ આવ્યો છે એની સાથે તો બીજા કોઈ બોધની સરખામણી થાય તેવું જ નથી. શું કામ રહી શકે છે? જવાબ આપી દીધો કે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે તેને નિશ્ચલ એ સમાધિ પ્રાપ્ત હોય છે. નિશ્ચલ કહેતા સ્થિર. અને આત્મભાવ શું? તો કે બ્રહ્મચારીજીએ મુખ્ય પ્રજ્ઞાબોધમાં આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય વાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય તો આપણી પાસે આત્મ સ્વભાવ નથી, આત્મ સ્વરૂપ નથી, છે પણ વિભાવ પરિણતિ પરભાવમાં જતા રહીએ છીએ. શું કામ જવું જોઈએ? ન જઈએ તો પોતાની મસ્તીમાં રહીએ તો ત્યાં આત્મ સ્વભાવ છે. ત્યાં શું છે? કોઈ વિકલ્પ નથી, ન વિકલ્પ કોઈ. મારે આત્મ સ્વભાવ રાખવો છે, સમ્યક દર્શન લેવું છે, પૂજા ધર્મ માળા કરવી છે, એવો કોઈ જ વિકલ્પ નથી. ધ્યાન ધરવું છે એવો પણ વિકલ્પ નથી, કોઈ જ વિકલ્પ નથી. એટલે નિર્વિકલ્પ સ્થિતિ આવી જાય છે. પછી શું હોય? પહેલામાં જ કહી દીધું છે, વિકલ્પ નથી, વિભાવ નથી. તો વિભાવથી ભિન્ન સુખી અમોહી, જે કંઈ વિભાવ પરિણતિ દેખાય છે, થાય છે, તે પણ હું નથી. હું આત્મદ્રવ્ય છું. સર્વ વિભાવ પરિણતિથી હું તદ્દન જુદો જ છું, શુદ્ધ જ છું, ન્યારો જ છું, નિરાળો જ છું. જે થાય છે તે મારું નથી અને હું તેમાંય નથી. એટલે કે મારું કાંઈ જ નથી એમ પોતે પોતાની જાતને તારવી લે છે. ગમે તેટલો કાદવ ગારો કીચડ ઉપરથી નીચેથી બધેથી પાણી પડ્યું હોય, ગંદુ પાણી હોય, તો પણ આપણે માટી, પાણી, કાદવ વગેરેમાંથી સાવચેતીથી પગ મૂકીને પણ આપણી જાતને, આપણા વસ્ત્રને તારવીને ક્યાંય કોઈ ડાઘ ન લાગે એ રીતે નીકળી જઈ શકીએ છીએ. તેમ કૃપાળુ દેવે ચારે તરફ ઉપાધિના આગમાંથી ક્યાંય કોઈ ડાઘ લાગવા દીધો નથી અને નીકળી શક્યા છે. પુરુષને ધન્ય છે. વિભાવથી ભિન્ન સુખી અમોહી, આવું કરી શક્યા છે. એટલે જે સુખ છે તે કહ્યું છે જ્ઞાની પુરુષને જે સુખ છે તે 642-43મો પત્ર સ્વ સ્વભાવની સ્થિતિનું વર્તે છે. પોતે પોતાની મસ્તીમાં છે એટલે એનો આનંદ છે, એનો સુખ છે, બીજા કોઈનું નથી. પર દ્રવ્ય સુખ આપી શકે કે દુઃખ આપી શકે એ માનવું એ જ આપણું ભોપાળું છે. મૂળમાં ભૂલ છે. શું કામ એવું માનીએ છીએ? પણ માન્યું છે. એ ભાવે છે, ગમે છે, ચાલે છે, એનાથી ફાયદો થાય છે, લાભ થાય છે. એટલે અર્થ એ શાતા છે, એ સુખ નથી. શાતા અને સુખમાં આપણે ગડબડ કરી છે અને એટલે આ બધી ઉપાધિ છે. તો અહીંયા કૃપાદેવને ક્લિયર કટ વિઝન છે, ઋષિનું દર્શન છે. એટલે ચોખ્ખું કહી દે છે કે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે,
ઉપર ચોંટીઓ સમજાય, શબ્દોથી સમજાય એમ નહીં. પહેલાં તો શબ્દથી છે, પછી વિચારથી, પછી અભિપ્રાયથી અને પછી અનુભવથી સમજાયો છે. એટલે યથાર્થ જેને સમજાય છે, આત્મા આત્મા થઈને બેઠો છે, વિભાવથી ભિન્ન સુખી અમોહી. નિર્મોહી સાંભળ્યું છે, આ તો અમોહી કે મોહનો અભાવ છે. કોઈ જ વિકલ્પ નથી, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. એટલે એ સમાધિ આવીને ઊભી છે, એવો આત્મભાવ છે. પછી અમોહી, પછી નિર્બંધ. સમ્યક દૃષ્ટિ તો કર્મમાં અબંધક કયો છે, નિર્બંધક કયો છે કે મોટા ભાગે અનંત સંસાર થાય એવા કર્મ તો બાંધતો જ નથી, અને બીજા જે કંઈ બાંધવા પડે છે કેવલ જ્ઞાની સુધીને બાંધવા પડે છે. કેવલ જ્ઞાનની દશા થાય ત્યાં સુધી બંધાય છે, પણ જે બંધાય છે તે તરત જ બંધાય છે અને થોડી વખતમાં અથવા તો થોડા કાળમાં ક્ષીણ થઈ જાય છે. બિલકુલ હલકા રસથી બંધાય છે. જેમ કોઈએ જીભ પર સાકર કે મીઠું ચાખ્યું હોય, કહેવાય ચાખ્યું, સ્વાદ આવી ગયો, પણ કેવું નહીં જેવું જ છે, ચાખ્યું નથી, ઓગળ્યું નથી, પેટમાં ગયું નથી, વાત પૂરી થઈ ગઈ. તો એ નહીં જેવું છે, જરાક વારની વાત છે, કોઈ રસ નથી, રસ લીધો છે છતાં રસ નથી. એવી રીતે કર્મો પણ લાગ્યા નથી કે છોડ્યા નથી અને બિલકુલ મંદ બંધાય છે. તો એ ત્યાં અમોહી કીધા, નિર્બંધ કીધા, વળી અસ્પૃષ્ટ કીધા કે કમળની વત, જળ કમળવત એટલે નિર્લેપ છે. કમળની દાંડલી તો પાણીમાં જ છે ને એમાંથી જ એમાં જ ઊભી હોય છે, તેમ છતાં એ જળ કમળવત કહીએ એવા નિર્લેપ સંસારમાં રહી શક્યા છે. તદ્દન અસંગ, તદ્દન અનાસક્ત, તદ્દન નિર્લેપ, પોતાનું કાંઈ જ નથી અને પોતે કાંઈ નથી એ માનીને રહ્યા છે. તેને એ સમાધિ કેવી હોય છે તો કે નિશ્ચલ રહે છે, એટલે કે સ્થિર રહે છે, અને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સંસારની કોઈ જ ઈચ્છા જ નથી. જીવને એમ થાય કે એમને કંઈક ગોલ છે, લક્ષ્ય છે, ઈચ્છા છે, ધ્યેય છે, પણ હકીકતમાં એમને નામ ઠામ ગામ કાંઈ જ નથી. પોતે મુક્તાત્મા, સિદ્ધાત્મા, પરમાત્મા છે એવી દશા છે કે કોઈને કહેશો પણ નહીં કે વવાણિયામાં રહે છે કે મુંબઈમાં વ્યવસાય કરે છે, આ નામ છે, આ ગામ છે, આ સરનામું છે. કેમ કે જ્ઞાનીને અને જ્ઞાની પરમાત્માને આવું કાંઈ જ વાસ્તવમાં હોતું નથી. નિર્બંધ, અસ્પૃષ્ટ, અનન્ય વાળો, અને છેલ્લે કહી દીધું સદાય આત્મા સ્થિરતા જ વાળો. પ્રાતઃકાળની ભક્તિમાં પદ મુકાયું છે, સમયસારજીની ગાથા છે અને કૃપાળદેવે ચરિતાર્થ કરી છે. આપણે બોલીએ છીએ, ગાઈએ છીએ, વાંચીએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પરમ કૃપાળુ દેવે તે રીતે જીવીને મૂક્યું છે, અનુભવ મૂક્યો છે, એમાં એનું મોટું મેળવણ નાખ્યું છે. એટલે દૂધમાંથી દહીં થઈ જાય છે. એ દેહમાં અને આત્મામાંથી દેહભાવ જતો રહ્યો છે અને આત્મભાવે લખાયું છે. આત્મભાવ અનુભવ્યો અને પછી લખાયું મુકાયું છે. એટલે એની વાત જ ન્યારી છે. જગતમાં, દુનિયામાં, ભારતમાં, હિન્દુસ્તાનમાં આજે પણ કોઈક જ્ઞાની ક્યાંક હશે, પણ આવા જ્ઞાની મળવા તો મહા મુશ્કેલ છે. જેને ગૃહસ્થ દશામાં યોગ દશા છે, મોક્ષની દશા છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. આટલું બધું હોય એને સમાધિ તો પ્રાપ્ત કરીએ જ. આત્માની સમાધિ સ્થિર છે અને સ્વભાવ સ્થિર ઉપજ્યો છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. એ આત્મભાવ રહી શકવાનું કારણ પણ કહી દીધું કે સમ્યક દર્શન છે, અને એનું મુખ્ય લક્ષણ છે, અંગ છે, એનાથી જ ઓળખાય છે. વિતરાગતા છે, પહેલા ઉદાસીનતા છે, જગતથી ઉદાસીનતા થાય, જગતના જીવોથી, જગતના અનિત્ય પદાર્થથી. આ ફાની દુનિયા લાગે છે, નશ્વર દુનિયા લાગે છે, અને શાશ્વત કયું લાગે છે તો કે એક જ તત્વ છે, તે આત્મતત્વ છે. એટલે ત્યાં વિતરાગતાની દશા છે, વિતરાગ દશા છે. એવો અનુભવ છે. જાણીએ છીએ, માનીએ છીએ, વળી તેવો અનુભવ છે, એટલે સાચું કહીએ છીએ. અને સાકર કહેવાય, અને ખાંડ કહેવાય, મીઠું કહેવાય, અને પાછું ચાખી જોયું છે, અનુભવી જોયું છે, અને અનુભવથી કહીએ છીએ. તેમ કહેવામાં અમને કોઈ બાદ નથી, અચળ છીએ. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પોતાની દશા સ્પષ્ટ સૌભાગભાઈને જણાવતા જાય છે. પત્રાંક 325, મુંબઈ, માવધ 9, સોમ, વિક્રમ સંવત 1948, તારીખ 22/2/1892. જબ હિતે ચેતન વિભાવ સૌ લટી આપું, સમય પાઈ અપનો સ્વભાવ ગહી લીનો હે, તબ હિતે જોજો લેને જોગ સોસો સબ લીનો, જોજો ત્યાગ જોગ સોસો સબ છાંડી દીનો હે. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વેકો નાહી ઓર, બાકી કહા ઉભર્યો જો કાળજ ન વિનો હે, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતર અંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે. બહુ જ સુંદર દશા, બહુ જ સુંદર અદ્ભુત વાત મૂકી દીધી. નાટક સમયસારજી, એનું સર્વ વિશુદ્ધિ દ્વાર, એમાં 109મો શ્લોક, અને એના રચયિતા પંડિત પ્રવર બનારસીદાસજી.
400-500 વર્ષ પૂરા થઈ ગયા તેમણે આ પદ લખ્યું છે. તેમણે નાટક સમયસાર લખ્યું છે. એમાંથી કૃપાળદેવે અહીંયા મૂક્યું છે. જુઓ, ફરીથી એ જ વાત આવી કે આમણે લખ્યું છે, આમણે રચ્યું છે, આટલા વખત પહેલાં લખ્યું, પણ કૃપાળુદેવે આ પત્રમાં સૌભાગભાઈને આટલું જ લખ્યું છે. એ શું કામ? એ વિચારવા જેવી વાત છે. તો એ કોણ થઈ ગયા? તો કે બેકગ્રાઉન્ડ ખબર હોય તો થોડુંક સમજવાનો ખ્યાલ આવે. એટલે પંડિત પ્રવર જે નાટક બનારસીદાસ નાટક સમયસાર લખ્યું તે બનારસીદાસજી. આપણે થોડા વખત પહેલાં પત્રમાં આવી ગયું છે 316-17મો પત્ર. એક પરિણામના કરતા છે કે નહીં, બે છે કે એક છે, બધી વાત કરતા હતા. તે વખતે થોડોક વિચાર કર્યો હતો. તો 400-500 વર્ષ પહેલાં થઈ ગયા છે. મહા મહિનામાં મોટા પુરુષનો જન્મ, બિહોલિયા ગોત્ર અને શ્રીમાળ કુળ. જિનેન્દ્ર પંચકરેણે જે ગઈકાલે આપણે ગાયું તેના કરતાં રૂપચંદ્રજી પાંડે, અને પાંડેજી છે એમની પાસેથી બનારસીદાસીએ શિક્ષણ લીધેલું. એટલે એમના એ શિક્ષા ગુરુ હતા. સંસાર માંડ્યો હતો, 2-3 પત્ની. એ જમાનામાં 12-14 વર્ષે લગ્ન થઈ જતા, સગાઈ થઈ જતી, સંતાનો થતા વગેરે વાત છે. એમાં 1-2 9 સંતાન, 9 પુત્રો, અને 9 પુત્રો અને 2 નારી, બધાનો દેહ ત્યાગ થઈ ગયો. પોતાની વર જોવાની છે અને એક પછી એક જતા જાય છે. સ્ત્રી મરણ અને બાળ મરણ એ વખતે બાળરોગથી વધારે થતું. ઘણી વખત તો જન્મતી વખતે જ થઈ જતું અને પછી પણ થઈ જતા. એ જે અત્યારે ઘણું ઘટી ગયું છે, એટલે કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે. છતાં આપણે થોડું રિલેટ કરી શકીએ છીએ. અને એમાંથી એમને ઘણો જ વૈરાગ્ય આવ્યો. અને કહે છે કે અમે શું કર્યું આ સંસારમાં. શૃંગાર રસ પણ એમણે એટલો સુંદર લખ્યો હતો, આલેખ્યો હતો, મોટું શાસ્ત્ર લખ્યું હતું. આજે હોત તો ઘણાને એમાંથી ઘણી પ્રેરણા મળત એવું હતું. અદ્ભુત લખ્યું હતું. પણ પોતાને થયું, જ્યારથી જાણ્યું કે આ જે જીવ આ સંસાર રૂપલેશથી વિરામ પામ, ત્યારથી માંડી વાળ્યું, નદીમાં પોતે જ ગોમતી નદીમાં પધરાવી દીધું. કે આનું કામ શું છે? આ લખીશ, પડ્યું રહેશે, લખ્યું છે તો કોઈ છાપશે, ક્યારેક વાંચશે, અનેક જીવો વાંચશે. આ તો શૃંગાર રસનું જ મેં નિરૂપણ કર્યું છે, કરવા જેવું નથી, એમ કરીને ફગાવી દીધું. બીજું ઘણું ફગાવી દીધું છે. અને ગોમટસાર જે દિગંબરામનયનો ગ્રંથ છે એ વાંચતા વાંચતા એમના પટળ ખુલી ગયા અને એકદમ જ અજ્ઞાનમાંથી જાણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય. એ ગોમટસારના અભ્યાસથી પટળ ખુલી ગયા પછી એમણે જે રચ્યું તે નાટક સમયસાર. નાટક સમયસાર આપણે જાણીએ છીએ કે મૂળમાં શ્રી કુંકુંદાચાર્યજીએ 2000 વર્ષ પહેલાં સમયસાર શાસ્ત્ર લખ્યું. એટલે એને સમયસાર પ્રાભૃત કહીએ છીએ, મૂળ લખ્યું તે. ત્યાર પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્ર સૂરીજી થયા. એમણે સમયસાર કળશ લખ્યા, એ સંસ્કૃતમાં ટીકા લખી. ત્યાર પછી રાજબોધિની, એ પણ એક બાલબોધિની ટીકા લખાઈ. અને ત્યાર પછી જો કોઈ લખ્યું હોય તો તે બનારસીદાસજી છે. એમણે નાટક સમયસારની રચના કરી. એ વખતના બાદશાહની સાથે, શાહજહાં સાથે શતરંજ ચેસના ખેલાડી હતા. બનારસીદાસજીને કોઈ હરાવી શકતું નહીં એમ કહેવાતું. એટલે એમણે રાજા રજવાડા સાથે ઘણીવાર ચેસ રમ્યા છે, શતરંજ રમ્યા છે. તુલસીદાસજી અને બનારસીદાસજી બંને મળેલા છે. અને બનારસીદાસજીએ તુલસીદાસજી જેને માને છે તે, એટલે ઈષ્ટદેવ આરાધ્ય દેવ એમના રામચંદ્રજી છે. તો વિરાજે રામાયણ ઘટમાહી, વિરાજે રામાયણ ઘટમાહી એમ પદ લખ્યું છે. અને તુલસીદાસજીને એમ થયું કે બનારસીદાસજીના આરાધ્ય ઈષ્ટદેવ પાર્શ્વનાથ ભગવાન છે અથવા તો જીન ભગવાન છે. એટલે એમણે સકલ કરમદલ કમલ કમઠ કનક પવન કનકનગ અને એ રીતે આખું જ કોઈ કાનો માત્રા મીંડું ના આવે એવું એક પદ લખી આપ્યું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે કેવી રચના કરી છે બંનેએ. તુલસીદાસજીએ સામાના ગુરુનું લખ્યું અને બનારસીદાસજીએ તુલસીદાસજીના ગુરુનું લખ્યું. એટલે બંને પુરુષો ઉદાર વિશાળ મના હતા. બનારસીદાસજી તો ગાંજિયા જાય એવા નહોતા. એ બધા ધર્મનું કે બીજા સંપ્રદાયનું કેટલું લખી જ નાખે, જેમ ફાવે તેમ, જેમ ટોડરમલજી લખી નાખે, બોલી નાખે, એમ કહી જ દે એવા હતા. તેમ છતાં એટલી ધર્મ સહિષ્ણુતા છે. અને તુલસીદાસજીને એ પ્રમાણે ઠીક લાગ્યું છે. રામચંદ્રજીને જીનાગમથી જુઓ તો નિર્ગુણ બ્રહ્મ મોક્ષે ગયેલા છે અને એ પ્રમાણે એમનું વર્ણન લખ્યું અને પદ લખ્યું છે. એવા બનારસીદાસજીને જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે લોકો જ છે, કળિયુગ છે અને સંસારી જ માન્યા છે, ગૃહસ્થ જ માન્યા છે. અને એમાં શું, આટલા બધા ઘરમાંથી જતા રહ્યા તો વૈરાગ્ય આવે જ ને, એમાં બિગ ડીલ. એટલે પોતાને તો વૈરાગ્ય નથી પણ વિકથા વાતો કરવી છે. તો કે આ બધું એમનું લક્ષ્મીમાં, સ્ત્રીમાં, સંતાનમાં જીવ રહી ગયો છે. એટલે જીવ જતો નથી, એટલે દેહ ત્યાગ થતો નથી, માંદગીને બિછાને છે છેલ્લે. બનારસીદાસજી આત્માનંદ છે. આત્માનંદની મસ્તીમાં જ છે, કોઈ જુદી જ વાત છે. મહાત્માની મસ્તી જે હોય તે જ છે. તેમ છતાં આવું થાય છે, જોઈને થાય છે કે હજુ પણ હું કંઈક લખીને જાઉં.
લખી શકે એવી હાલત નથી, તો સૂતા સૂતા જે સંજ્ઞા ઈશારો કરે છે તો ચેષ્ટાય કોઈ સમજી શકતું નથી કે એમને પાટી પેન કે કલમ જોઈએ છે. માંડ માંડ કોક સમજે છે ત્યારે આપે છે. તેમણે છેલ્લે લખી દીધું કે જ્ઞાનકુ તક્કા હાથ માહી આહી મોહના પ્રગટ્ય રૂપ સ્વરૂપ અનંત સુસોહના. જા પર જય કો સંત જા પર જય કો અંત સત્ય કર માનના ચલે બના રસીદાસ ફેર નહીં આવના. આ બનારસીદાસ તો હમણાં દેહ છોડી દે છે ને ફરી આવવાનોય નથી, પુનર્ભવ નથી કરવાનો, જન્મ મરણના ચક્રમાં નથી. તમે નક્કામાં જ્ઞાનના ખોટે ખોટા જ્ઞાની છે, જેની પાસે જ્ઞાન છે એના સંબંધે વિકલ્પ કરો છો, તુક્કા કરો છો, કુતુક્કા કરો છો, અને તમે મોહનીયને મારી નાખવાની બદલે મોહનીય વધારતા જાઓ છો. પણ તમે કંઈક સમજો, આત્મ સ્વરૂપ આત્મ સ્વભાવ એ તો કેવો સોહે છે એનો વિચાર કરો. આ પર્યાય છે, એનો તો અંત આવી જવાનો છે અને ફેર નહીં આવના. આપણને તો બહુ ગમ્યું કે કેવી એની ઉત્કૃષ્ટ દશા છે અને કેટલો ઉત્કૃષ્ટ ભાવ છે કે છેવટે પણ જગતને આપીને જાય છે કે તમે આવું નહીં માનો. કૃપાળદેવે પોતે પણ લખ્યું છે કે નાટક સમયસાર લખતા લખતા બનારસીદાસજીને આત્માનો અનુભવ થઈ જાય એવી દશા હતી છે વગેરે બધું. એટલે આપણે જાણીએ છીએ કે એમને ઓળખાણ પડી ગયું છે, એમના લખાણથી પણ પડી ગયું છે અને કૃપાળદેવના જ્ઞાનમાં પણ અભિપ્રેત હતું એટલે એમણે મૂકી દીધેલું છે. તો આ પદ લખ્યું છે એમાં સર્વ વિશુદ્ધિ દ્વાર એટલે કે છેલ્લે જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, બંધ તત્વ, નિજરા તત્વ, છેલ્લું મોક્ષ તત્વ હજી બાકી રહી જતું હોય તેમ કન્ક્લુઝનમાં, કન્ક્લુડિંગ નોટમાં સર્વ વિશુદ્ધિ દ્વાર લખ્યું. એટલે 99 તત્વની વિશદ છણાવટ પછી એ પૂર્ણ નિરૂપણ પછી પાછું એમણે આ મૂક્યું. અને એમાં શું લખ્યું તો કે જે હમણાં આપણે બોલ્યા તે રાગ સવૈયા 31 કહેવાય, એ વખતે પ્રચલિત છંદ હતો અને ઘણું બધું એમાં જ લખ્યું છે. તો જબ હિતે ચેતન વિભાવસો ઉલટી આપો સમય પાઈ અપનો સ્વભાવ ગહેલીનો હે. જ્યારે જીવને એમ સમજાય છે કે થોપ એટલે સંસારથી નિર્વેદ ભાવ આવે છે, વૈરાગ્ય આવે છે, અટકે છે કે હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, આ સ્વભાવ કહેવાય, આ વિભાવ કહેવાય, તો અનંત કાળ કાઢી નાખ્યો, મેં વિભાવમાં શું કામ કાઢવો જોઈએ, અને મારા સ્વભાવનું ભાન નથી. જબ હિતે જ્યારથી ચેતનને વિભાવસો ઉલટી આપો, વિભાવથી વિમુખ થઈ જાય છે, વિભાવથી વિમુખ થાય છે એટલે કે સ્વસન્મુખ, સ્વભાવ સન્મુખ થાય છે. અને તો ત્યારે શું થાય છે તો કે સમય પાય, સમો આપણે કહીએ આ સમો, તો આ કયો સમો? સમો સમય, અવસર, તો કે અવસર પામીને પોતાનો સ્વભાવ ગ્રહણ કરી લે છે. અપનો સ્વભાવ સુભાવ એટલે સદભાવ, સ્વભાવ ગહી ગ્રહણ કરે છે અને એમાં લીન થઈ જાય છે. એટલે પોતાનો સ્વભાવ પોતાની પાસે છે એનું ભાન થયું એટલે એને ગ્રહણ કર્યો, પકડી લીધો, પકડ કરી લીધી, એમાં લીન થઈ ગયો, લઈ લીન થઈ ગયો. પછી વિભાવ પ્રભાવ આપનું એ ફેર ડૂબ ગઈ દુનિયા, બીજાનું જે થવું હોય તે થાય, પછી આપણી દુનિયા જુદી થઈ જાય છે. એટલે પોતે પોતાની મસ્તીમાં છે. ક્યારે કેવી રીતે? એક જ વાત તો કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તેથી પોતાનું સ્વરૂપ કેવળ ભિન્ન જ છે એમ જો પરિણતિ કરે તો આપણે જાણીએ છીએ કે સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે, બધું જ પામે. એટલું મોક્ષને પામે એ તો ઠીક છે, પણ ત્યાં તો સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ, પ્રગટ અનુભવ થઈ જાય છે. તો એ અનુભવની વાત અહીંયા પણ મૂકી છે કૃપાળદેવે ઉર્ફે સમયસારજીમાં બનારસીદાસજી. તબ હિતે જોજો લેને જોગ સોસો સબલીનો, તો ખબર પડી ગઈ કે આ સારું ને આ ખરાબ, આ લેવા જેવું છોડવા જેવું, આ કરવા જેવું, આ ગ્રહણ કરવા જેવું. જે લેવા જેવું હતું તે મેં લઈ લીધું છે ને એમાં લીન થઈ ગયો. જોજો ત્યાગ જોગ સોસો સબ છાંડી દીનો હે, જે ત્યાગી દેવા જેવું હતું, છોડી દેવા જેવું હતું, છાંડવા જેવું હતું, એટલે એને મૂકી દીધું. હાથમાં આ લેવાનું છે ને આ નથી લેવાનું, એટલે લઈ લીધેલું ભૂલથી તો એ મૂકી દીધું કે નથી જોઈતું, અમારે આ વસ્તુ જોઈએ છે. તો જે લેવાનું હતું એ લઈ લીધું, છોડવાનું હતું એ છોડી દીધું છે. આપણે જાણીએ છીએ કે લેવાનું શું છે, ઉપાદેય તત્વ તો આત્મા જ છે ને મોક્ષ જ છે, તો એ લઈ લીધો. આત્માએ આત્માને ગ્રહણ કરી લીધો, આત્મભાવની પકડ કરી લીધી. લેવે કોને રહી ઠોર, હવે કંઈ લેવા પણ ઠેકાણું રહ્યું નહીં, ઠોર ઠેકાણું કંઈ લેવાનું રહ્યું નહીં. ત્યાગી વેકો નાગી હોય, ત્યાગવાનું કંઈ રહ્યું નહીં. બાકી કહ્યા ઉભર્યો જો કારજ નવીનો હે, બધા કાર્યો પાર પાડી ગયા, હવે કંઈ નવું કામ કરવાનું બાકી રહ્યું નથી. આપણે એક નાનું કામ પણ શરૂ કરીએ અને પૂરું કરીએ તો એમ થાય કે હાશ પૂરું થઈ ગયું, લીધું કામ પૂરું કરી દીધું, આદરેનું અધૂરું નથી રાખવું, થઈ ગયું. તો એનો જો સંતોષ હોય એ તો સ્થૂળ દૃષ્ટિએ કોઈ પણ સાંસારિક દૈહિક ક્રિયા છે તો પણ આપણને સંતોષ, અમૃત, આનંદ લાગે છે. તો પરમાર્થની વાતમાં અનંતકાળથી જ્યારે આત્માએ ન કરવાનું હોય તે કર્યું, છતાં હવે જાણ્યું એટલે છોડી દીધું,
વિભાવ પણ નથી, પર પણ નથી, અને પોતાના સ્વભાવ સન્મુખ થઈ ગયા, તો એને તો કેટલું બધું લાગે, કૃતકૃત્યતા લાગે કે અનંતકાળથી મિથ્યાત્વનું પોટલું અથવા તો પાઘડી પહેરીને ફરતો તો હવે સ્વસ્વભાવરૂપ મોક્ષની પાઘડી પહેરવાનો વારો આવ્યો, અને કેટલો આનંદ હોય, સંતોષ હોય, અમૃત સમાન હોય. તો કે બાકી કહ્યા ઉબર્યો જો કારજ નવીનો એ, મારે ક્યાં હવે કંઈ કામ બાકી રહ્યું કે કરવા જેવું છે, હું તો તરી ગયો તરી. એક વખત જીવતા મરી જવાય તો પછી, અને ભજી લેને હરી, એટલે એને મરી હરી જરી અને એનો પ્રાસ કર્યો છે કે તરત જ બધું મારી પાસે ને પાસે છે. કારજ નવીનો હે, બધા કાર્ય સફળ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, નવીન કાંઈ કરવાનું રહ્યું નહીં. હજુ બાકી રહેતું હોય તેમ લખે સંગ ત્યાગી. સંગ શું? તો કે પરિગ્રહ. સસ્ચ ધાતુ છે એટલે સસ્ચ ક્રિયાપદ છે, એટલે કે આપણને સંગમાં રંગ કરી નાખે છે. સંગ લાગે છે એમાં આપણે રંગીન થઈ જઈએ છીએ, એ સંગીન લાગે છે અને એમ દુનિયા આગળ ચાલે છે, સંસાર આગળ ચાલે છે. તો સંગ કહેતા પરિગ્રહ, મને મારો અંતરંગ પરિગ્રહ પણ નથી, બાહ્ય પરિગ્રહ પણ નથી. બાહ્ય પરિગ્રહ તો બધા બતાવે, ધન, ધાન્ય, ધાતુ, વસ્ત્ર, ફર્નિચર વગેરે, અને અંતરંગ પરિગ્રહ છે તે મિથ્યાત્વ છે, એ પણ હવે નથી. મિથ્યાત્વ ગયું, પછી ક્રોધમાન માયાલોભ ગયા, તો બધું રહ્યું શું? પછી નવું નોકશાઈ ગયા, એટલે કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો જે પરિગ્રહ છે એ પણ ગયો. સંગ ત્યાગી, અંગ ત્યાગી, આ દેહ પણ છોડવાનો વખત આવે છે અને આવી ગયો એમ કહે છે. બનારસીદાસજી લખી રહ્યા છે. તો શરીર દર ભવે છોડતા જ આવ્યા છીએ, તો એ પણ ગયો, એટલે કે દેહ ભાવ ત્યાગી દીધો. સંગ ત્યાગ્યો યાને પરિગ્રહ ત્યાગ્યો, અંગ ત્યાગ્યો એટલે શરીર અને શરીરનો ભાવ, દેહ ભાવ છોડી દીધો. મન પછી વચન તરંગ ત્યાગી, વચન વાણીનો યોગ એ પણ છોડી દીધો. શું બોલ બોલ કરવાનું, શું કહેવાનું, શું ગાવાનું, કેટલીક વાર કરવાનું. આત્માને સમજાવીને થાક્યા, હવે સમજી જ ગયો છે, તો હવે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. એટલે વચનની ક્રિયા, વચનની લહેર, વચનના તરંગ એ પણ બધા છોડી દીધા છે. પછી મન રહ્યું, વનજીભાઈ સાથે છે, તો કે મન ત્યાગી, એટલે સંકલ્પ વિકલ્પનું કામ મન કરે છે, એ પણ છોડી દીધા. વિકલ્પ રહ્યા જ નથી, કેમ કે આ સમાધિની વાત ચાલે છે. નિર્વિકલ્પ સમાધિ, અવિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ, સહજ સમાધિ, એની વાત ચાલે છે. કૃપાદેવની એ દશાની વાત ચાલે છે. એના અનુસંધાનમાં સૌભાગભાઈને લખ્યું છે કે મન ત્યાગી. તો મન પણ નથી, હવે કાંઈ બાકી રહ્યું? મન, વચન, કાયા, પરિગ્રહ, સંગ, અંગ બધું ગયું. તો કે એક બાકી રહ્યું, બુદ્ધિ ત્યાગી. એ બુદ્ધિ બેનાડી આવતી હોય છે. સાંખ્ય દર્શન તો એમ જ કે બુદ્ધિ જ મહત્તત્વ છે, એમાંથી જ અહંકાર, તન્માત્રા વગેરે વગેરે પ્રગટે છે. અહીંયા બુદ્ધિ એટલે બોધ કહીએ તો એમ, તો અહીંયા બુદ્ધિ કહેતા તો ઇન્દ્રિય જનિત જ્ઞાન છે એને પણ છોડી દીધું. આપણે કહીને બધી જ પર્યાય છે, પર્યાયને પણ છોડી દીધી. હવે એકમાત્ર દ્રવ્ય જ રહ્યું, બુદ્ધિ ત્યાગી. તો બુદ્ધિનો ત્યાગ કેવી રીતે થઈ શકે? તો કે ઇન્દ્રિય જનિત જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયો વડે જે કંઈ જ્ઞાન થાય છે તે આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, હાથથી સ્પર્શાય છે વગેરે બધું છે તે, તો કે એ પણ છોડી દીધું. આપા, આપા કોને કહેવાય? અપ્પા, આપા આત્મા. શુદ્ધ કિનો હે, કિનો હે એટલે કર્યો છે. અમે તો અમારું નિજ આત્મા છે શુદ્ધ કરી દીધો છે, નિજીતા સંભાળી લીધી છે. પોતે પોતાનું નિજત્વ કયો, નિજીતા સંભાળી દીધી. સ્વરૂપમાં સમાધિ છે, અથવા તો સમાધિ સ્વરૂપનું છે, જે શબ્દ કયો તે સ્વરૂપ સહજમાં છે, એવી દશા છે. તો અમારે હવે કાંઈ કરવા આપવાનું રહ્યું નથી. પાછું કૃપાળદેવ લખે, સૌભાગભાઈને પૂછે કેવી અદ્ભુત દશા. પત્રમાં મૂક્યું છે, જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. પાછું સૌભાગભાઈને કહે છે કે તમે આ પદ, એમણે સમજાવ્યું નથી, આટલું જ લખી દીધું છે. હવે આ ભાષા સમજી જવું એ પણ મહત્ભાગ્ય છે. તો પણ સૌભાગભાઈ સમજી ચૂક્યા છે, સમજી ગયા છે, એમ પણ પત્રો પરથી લાગે છે. જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. પછીના પત્રમાં શ્રી સૌભાગભાઈએ અર્થ લખ્યો છે, પ્રત્યુત્તર પાઠ્યો છે, એટલે આપણે કહી શકીએ કે આવું બધું સમજી પણ ગયા, અનુભવી ગયા છે. 40 વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમયે તે વિભાવ અનાદિનું જ્ઞાન થતા દૂર થાય, એ કહી દીધું. ભલે ને અનંતકાળનું હોય ને અનાદિકાળનું હોય, પણ જેમ સ્વપ્ન છે એ થોડીક વાર પછી તો પૂરું જ થઈ જાય છે. સ્વપ્નમાં આપણે કરોડો અબજો માઇલ જઈ આવ્યા હોય, કે કરોડો પગથિયા ચડી આવ્યા હોય, કે કરોડો માણસો સાથેની કરોડ વાત લાંબી કરી હોય, તેમ છતાં એનો અંત આવી જાય છે. એ સ્વપ્ન હતું, પૂરું થાય છે. તેવી જ રીતે અનંતકાળનો વિભાવ છે, અનાદિકાળનો છે, ભલે ને હોય, એક વખત જાગી ગયા તો સ્વપ્ન પૂરું. એવી રીતે 40 વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એટલા માટે તો પછી ગાતા મૂકી કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન, નિજ પદ નિજમાં હી લયું દૂર થયું જ્ઞાન.
તો અહીંયા 325મો પણ પૂરો થાય છે. પત્રાંક 326 એ પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ લખાયો છે. મુંબઈ, મહાવદ 11 બુધ, વિક્રમ સંવત 1948. તારીખ 24/2/1892. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં થીરવે, અમૃત ધારા બરસે. નાટક સમયસારજીની ગાથા આપણે પ્રાતઃકાળમાં પ્રભુશ્રીજીએ ક્રમમાં મૂક્યું છે અને પત્ર પૂરો થઈ જાય છે. આટલું જ લખ્યું છે. એક પછી એક સોપાન સર કરતા જાય છે, જુદી જુદી રીતે લખતા જાય છે. તો અહીંયા શું કહે છે? શુદ્ધતા વિચારે ધ્યાવે. શેની શુદ્ધતા વિચારવાની હોય? કોઈ વસ્તુ થોડી શુદ્ધ છે, પૂતગલ છે, જળ છે, એ કંઈ શુદ્ધ તો છે નહીં. તો પછી કઈ વસ્તુ શુદ્ધ છે? આત્મદ્રવ્ય શુદ્ધ છે અને એને શુદ્ધ કરવાનું છે, શુદ્ધ માનવાનું છે. તો કે શુદ્ધતા વિચારે ધ્યાવે. શુદ્ધતાનો જો વિચાર કરશે, શુદ્ધતાનું જો ધ્યાન કરશે અને શુદ્ધતા મેં કેલી કરે, એટલે કે શુદ્ધતામાં રમી જશે, ક્રીડા કરશે, એની જ મોજ મજા કરશે, એની જ મસ્તીમાં રહેશે અને શુદ્ધાત્મામાં સ્થિર રહે, વહે એટલે વહે રે. તો શુદ્ધ જે છે, શુદ્ધિનો લક્ષ થઈ ગયો છે, એના જ પ્રવાહમાં, એની જ ધારામાં રહી જાય છે, ટકી જાય છે. અમૃત ધારા ભરશે. શું કામ? તો કે જ્ઞાનધારા અને કર્મધારા બંને ચાલુ છે. એમાં કર્મધારા ઉપર જ્ઞાનધારાનું પ્રભુત્વ જામી જાય છે, એટલે જ્ઞાનધારા વરસે છે. અને એ જ્ઞાનધારા અમૃત છે, બીજું કાંઈ નથી. અનુભવરૂપી અમૃત છે, નિજાનંદરૂપી અમૃત છે, એ વરસી રહ્યું છે એમ કહે છે. એટલે કે આત્મ અનુભવ થઈ જાય છે. એ આત્મ અનુભવનું પરિણામ શું છે તેના અનુસંધાનમાં અહીંયા મૂકેલું છે. એ પણ નાટક સમયસારજીમાં સર્વ વિશુદ્ધિ દ્વારમાં આખું સુંદર મૂક્યું છે. આ વચ્ચેથી કડી લીધી છે, આપણે વિચારીએ. જોઈ દ્રિગ ધ્યાનચર નાતમ અમે બેઠી ઠોર, ભયો નીર દૌરપર વસ્તુકોન પર હવ, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં થીરવે, અમૃત ધારા બરસે. જે કાંઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી આત્માના અત્યંત દૃઢ થઈ સ્થિર થઈને વિકલ્પની ઝાડને દૂર કરે છે. જે સમ્યક દૃષ્ટિ આત્માનો અનુભવ કરી રહ્યો છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ રત્નત્રયની દૃઢતા છે, સ્થિરતાપૂર્વક પકડી લે છે, પકડ કરી લીધી છે. કોઈ વસ્તુ પકડવાનું કીધું હોય ને હાથમાં આપણે દોરો કે મોતી કે જોરથી પકડી રાખીએ છીએ તેમ પકડી રાખ્યું છે અને વિકલ્પોની ઝાડને, બાવા ઝાડાને દૂર કરે છે. અને એને પરિણામે પર પદાર્થને પરસઈ સ્પર્શતો પણ નથી. પર પદાર્થ એ પર પદાર્થ છે, મારું તો એક આત્મા છે એમ કરીને બીજે ટચ કરતો નથી, સ્પર્શતો નથી. આગળ જઈએ કે શુદ્ધતા વિચારે ધ્યાવે. તો જે શુદ્ધતાની આત્મશુદ્ધિની ભાવના કરે છે, પછી ભાવનાના પરિણામે ધ્યાન જામી જાય છે અને પછી શુદ્ધાત્મામાં મોજ કરે છે. પહેલાં ખોજ કરતો હતો, હવે મળી ગયું એટલે મોજ કરે છે અને પછી તેમાં સ્થિર થઈને આત્મીય આનંદની અમૃત ધારા જ વરસાવે છે. પોતે પોતાનામાં જ પરમાર્થની વર્ષા વરસાવે છે, પરમાર્થ સ્વરૂપ થઈને બેઠો છે, તે જ વાત કરી છે. પછી શું થાય છે? એ ત્યાગી તન કષ્ટવે સપષ્ટ અષ્ટ કરમકો કરી થાન ભ્રષ્ટ નષ્ટ કરે ઓર કરસઈ સોતો વિકલ્પ વિજયી અલ્પકાલમાહી ત્યાગે ભો વિધાન નિર્વાણ પદ પરસઈ. હવે શારીરિક કષ્ટની કોઈ પરવા નથી. હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી. તો એને દેહભાવ હોય જ કેમ? પોતે જ દેહ સ્વરૂપ નથી, દેહભાવ કચરી નાખ્યો છે, કાઢી નાખ્યો છે. એટલે દેહને જે કષ્ટ પડે છે એને પણ ગણતા નથી, કન્સિડર કરતા નથી. અને સ્પષ્ટ એટલે કે સ્પષ્ટપણે ખુલાસાથી ચોખ્ખમ ચોખ્ખું 8 કર્મની સત્તાને શિથિલ કરી નાખે છે, ઢીલી પાડી દે છે, વિચલિત કરી નાખે છે, હલબલાવી નાખે છે. એટલે પછી એ વસ્તુ પડી જવાની, ખરી જવાની છે અને તેની નિર્જરા અને ક્ષય કરી નાખે છે. આવું કોણ કરે છે? તે નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ મરણના ફેરા છોડીને સંસાર ભાવને ફગાવીને, સંસારને ફગાવીને મોક્ષે જતા રહે છે. તો એ નિર્વિકલ્પ જ્ઞાનીની દશા છે તે કૃપાળદેવે સૌભાગભાઈને એવી દશા પોતાને વર્તે છે એમ કહેવું છે. એમ કરીને અહીંયા નાટક સમયસારજીના નામે અથવા તો એ શબ્દોને કોટ કરીને નિમિત્ત રૂપ મૂકીને મૂક્યું છે. પોતે જ એમ કહી દે કે અમે આમ થયા છીએ, કે અમે આમ કરીએ છીએ, કે અમારી આ દશા છે એમ કહેવાની બદલે આ પદથી પોતાની દશા દર્શાવી છે. અને એ દશાને આપણે લક્ષ્ય બનાવીએ, ધ્યેય બનાવીએ એટલા માટે સવારના પોરમાં પ્રાતઃકાળ, સવારની પહેલાં પ્રાતઃકાળમાં એ ભાવના ભાવવાની આપણને આજ્ઞા છે. એટલે પદ ગાઈએ છીએ કે આવી શુદ્ધતા મારે પણ કરવાની છે, લાવવાની છે. આત્મામાં તો છે જ, પણ મારે માન્ય કરવાની છે.
અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે. પત્રાંક 327, મુંબઈ, મહાવદ 14, શનિ, વિક્રમ સંવત 1948, તારીખ 27/2/1892. અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. સૌભાગભાઈને જ પત્ર લખાયો છે. આ જે અઠવાડિયું ગયું એમાં ફરી ગયા પત્ર કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યો. સૌભાગભાઈ પાછો કૃપાળુદેવને પ્રત્યુત્તર પાઠવી દીધો છે અને એનો પાછો કૃપાળુદેવ જવાબ આપી રહ્યા છે કે તમે અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખ્યો. લેવેકો ન રહીટ હોય, ત્યાગી વેકો નાહી હોય. એ જે પદ હમણાં આપણે વાંચ્યું 325માં પત્રનું કે આપા શુદ્ધ કીનો હે, બધું છોડીને અમે આત્માને શુદ્ધ કરી મૂક્યો છે, કરી નાખ્યો છે. એ તમે જે મોકલ્યો છે અર્થ તે યથાર્થ છે, સાચો છે, વાસ્તવિક છે, ખરો છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્ય રૂપે પરિણમે છે. તમારા આત્માનુભવનું સામર્થ્ય એમાં ભળે છે એટલે તેવા કાવ્ય પદ કે શબ્દ હોય તે રૂપે પરિણમી જાય છે. પેલું ઉપલક હોય, ઉપર ચોટ્યું હોય, અનુભવ વિનાનું હોય, પણ એક વખત સ્પર્શી ગયું એટલે અનુભવ થઈ ગયો. આત્માને સમ્યક દર્શન સ્પર્શી ગયું, નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થઈ ગયું એટલે એ કહે છે કે યથાતથ્ય રૂપે પરિણમે છે. જેવા ભાવ શબ્દોમાં આવ્યા છે એથી તો ક્યાંય શુદ્ધ, વિશેષ શુદ્ધ રીતે ભાવની પરિણતિ થાય છે, સૂક્ષ્મ રીતે થાય છે, પણ એ મૂકી શકાતી નથી. એટલે વચનવાણી ભાષામાં જેટલું આવે છે તેટલું લખાય છે. તો કે જે છે તે સાચું છે, જવાબ ખરો છે. તમને જેણે લખ્યું છે પોતે કૃપાળુદેવ સાચા છે, એનો અનુભવ પણ સાચો છે. એટલે આશ્ચર્યકારક દશાનું એમાં અદ્ભુત વર્ણન છે. તમને અહીંયા સૌભાગભાઈને છાપ મળી ગઈ કે તમે જે જવાબ લખ્યો એ સાચો છે, તમને એવો અનુભવ થયો છે તો એ પણ સાચો છે. તમે આ સમજી શક્યા છો આ પદ, એ જ સૂચવે છે કે તમને યથાતથ્ય રૂપે જેમ છે તેમ તમારામાં પરિણમી ગયું છે. ટૂંકમાં તમને આવડી ગઈ છે વાત, આત્માની વાત આવડી ગઈ, આત્માનુભવ તો આવડી ગયો છે, તમને કલા આવડી ગઈ છે, જ્ઞાનકળા વિકસી ગઈ છે એમ ચોખ્ખું કહી દીધું છે. આગળ જઈએ. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. કૃપાળુદેવ લખે છે સૌભાગભાઈને કે અમારી પાસે છે, તમારી પાસે આવે છે, તો હવે સત્પુરુષનું ઓળખાણ કેમ પડતું નથી? સૌભાગભાઈને કૃપાળુદેવનું ઓળખાણ પડ્યું છે, યથાતથ્ય જેવું જોઈએ તેવું નથી પડ્યું એમ કૃપાળુદેવને લાગે છે. એટલે કે નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવ શું કરે તો ટળી જાય. હંમેશા સામાન્યપણે સામાન્ય જીવો જ્ઞાની પરમાત્માને પણ પોતાની રીતે જ મૂલવતા હોય કે જોતા હોય કે એમને પણ આવો ભાવ થયો, એમને પણ આવું થાય છે, મને પણ આવું થાય છે, આમ કેમ કરે છે, ગુસ્સો કેમ કરે છે, ક્રોધ કેમ કરે છે, માન કેમ કરે છે, માયા કેમ કરે છે, અભિમાન કેમ રાખે છે, લોભ કેમ છે, પરિગ્રહ કેમ છે. એમ આપણને જેવું આપણે આપણા માટે વિચારતા હોય તેવું જ જ્ઞાની પરમાત્મા માટે વિચારતા હોય છે. તો એ સામાન્ય દૃષ્ટિથી લૌકિક ભાવ છે, ઓઘે છે. તો કે છે તો સમજ્યા, પણ કેવી રીતે એ ટળે? આપણે આમ તો આપણે પણ કહીએ કે ભગવાન થઈ ગયા તો એમને સંસાર હતો, વ્યવહાર હતો, બાળકો હતા, સંતાન હતા, લક્ષ્મી હતી, લગ્ન કર્યા હતા, વગેરે વગેરે, કાકા મામા હતા. એવા જ પ્રશ્નો, એવા જ આજે પણ આપણે કૃપાળુદેવ જેવા માટે કે ભગવાન માટે, પ્રભુશ્રીજી માટે, બ્રહ્મચારીજી માટે બોલાતું હોય છે. તે વાત વ્યવહારથી તો એમ જ થતી હશે, એની પાછળનો ભાવ જોવો જોઈએ કે કેવી રીતે મુકાય છે. પ્રથમ તો એમણે જે આત્મ સ્વરૂપ પ્રગટાવ્યું એ જ વિચારવાનું હોય, એ કેવી રીતે થયું. એમને આ હતું, તે હતું, આમ હતું, તેમ હતું, એમાંથી તો નીકળી જવાનું છે. આપણો લક્ષ્ય પણ ન હોવો જોઈએ. તો એ વખતે તો જીવતા જાગતા વિદ્યમાન પડે છે, સદેહ વિદ્યમાન છે, અને આવા બધા પ્રશ્નો બધાને થતા હોય છે. એટલે સૌભાગભાઈને લખ્યું, સૌભાગભાઈ માટે જ લખ્યું છે એમ નથી, પણ સાથે રહેલા ડુંગર સિવાય ગોસાળિયા ઇત્યાદિ અનેક મુમુક્ષુને વિશેષ લાગુ પડે છે. સૌભાગભાઈએ પણ જ્યારે બિલકુલ કબૂલ્યું કે આ ઉગતા સૂરજની સાક્ષીએ કે નદીની સાક્ષીએ કે જે કંઈ હું કહું છું તે આપ જ મારા સદગુરુ છો, સત્પુરુષ છો, એ હજી વાર છે, એ હજી થયું નથી. એટલે તે પહેલાં પ્રતીતિ છે, પણ 100% એ જ, એક જ ને તમે ને તમે જ, એમ તો નથી. એટલે કૃપાળુદેવે બીજાને લાગુ પડે એટલે લખ્યું છે, સૌભાગભાઈને પણ લખી દીધું છે એવું આપણને લાગે છે. કે પોતા સમાન વ્યવહારિક કલ્પના, કે પોતે નથી કરતા વ્યવસાય, પોતાને ભાવ ઊંચા નીચા નહીં થતા હોય, પોતાનો ઉપયોગ એમાં નહીં જતો હોય, એમને એમ નહીં થતું હોય કે લાભ થાય તો સારું, આજે વધારે કમાણી થાય તો સારું. આવા બધા પ્રશ્નો, શંકા, કુતર્ક, જિજ્ઞાસા બધાના મનમાં ફદુક થાય છે. તો કૃપાળુદેવે જવાબ લખ્યો. એ કેવી રીતે ટળે એને જ પૂછ્યું છે.
સૌભાગભાઈને જ લખ્યું કે જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. સૌભાગભાઈ પણ સરળ છે, થોડા દિવસમાં પત્રનો જવાબ આપે પણ છે અને આવે પણ છે આગળ. અહીંયા તો આગળ જઈએ કે ઉપાધિ પ્રસંગ બહુ રહે છે અને સત્સંગ વિના જીવીએ છીએ અને પત્ર પૂરો થઈ જાય છે. કૃપાળુદેવ પાછા કહે છે કે ઉપાધિ પ્રસંગ તો અમને એટલો જ છે, ઓછો નથી, બહુ રહે છે અને સત્સંગ વિના જીવીએ છીએ. સામે જે સત્સંગ થવો જોઈએ, સામે સૌભાગભાઈનો સત્સંગ હોવો જોઈએ અથવા સૌભાગભાઈને સત્સંગ કરાવવો જોઈએ, તે થઈ શકતો નથી. તેઓ શ્રી સાઈલામાં છે, કૃપાળુદેવ મુંબઈમાં છે. ત્યાર પછીનો પત્ર લઈએ. પત્રાંક 328, મુંબઈ, મહાવદ અમાસ, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 28/2/1892. લેવે કો ન રહી ઠોર ત્યાગી વે કો નાહી ઓર બાકી કહા ઉભર્યો જો કારજ નવીનો હે. જે 325માં કડી મૂકી છે, પદ મૂકી છે, આખા સવૈયામાંથી પાછી 2 લીટી અહીંયા ઉદાહરણ કરીને મૂકી છે. એટલે વિચારવા જેવું છે કે કેટલી મહત્વની વાત છે. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપ શું? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે થાય તે સરવાળો સ્વરૂપ. 4 રીતે જાણી શકાય છે. હું કોણ છું અથવા હું દ્રવ્યથી શું છું? તો કે એક છું, આત્મા છું, અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છું. એ દ્રવ્ય થયું, આત્માનું સ્વરૂપ થયું, આત્માના લક્ષણ આપણે ઘણીવાર વિચારીએ છીએ. ક્ષેત્રથી તો કે હું જેટલી અવગાહના રોકીને રહ્યો છું તે છે. આ ગામમાં રહું છું, આ ઘરમાં રહું છું, આ રૂમમાં રહું છું એમ નહીં, પોતે જેટલી જગ્યા રોકીને રહે છે તે ક્ષેત્રથી એક કહેવાય કે હું આ પ્રમાણે અસંખ્યાત તો નહીં પણ અવગાહના અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય અને આટલી અવગાહનામાં હું રહું છું તે છે. એ ક્ષેત્રની મર્યાદા આવી. કાળથી તો કે સ્વપર્યાય પરિણામી છું. દરેક દ્રવ્ય પોતપોતાની રીતે પરિણમે છે, તેમ હું પણ સમય એક જાય છે અને પરિણમી રહ્યું છું. અને ભાવ, તો ભાવની વાત આવી કે આત્મ સ્વભાવમાં છે, સ્વભાવમાં છે તો એમાં જ છે. તો સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું. પૂર્ણ કામ શબ્દ શું? તો કે પૂરેપૂરી ઈચ્છા થઈ જવી. તે ઈચ્છા પૂરેપૂરી થઈ જવી એટલે કે ધારેલું માનેલું બધું સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ જવું. અહીંયા ધારણા, ઈચ્છા એક જ છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. એ તો પ્રાપ્ત કરી લીધું એટલે પૂર્ણ કામતા છે. 100 માર્ક્સનું પેપર હોય તો 100, 30નું હોય તો 30, 50 હોય તો 50, 70 હોય તો 70, 10 હોય તો 10. તો 10માંથી 10, 100માંથી 100 એમ જે કરવાનું હતું તે બધું જ લખી દીધું, બધું જ કરી દીધું. પૂર્ણ કામ પણ પ્રાપ્ત છે. કોઈ પણ ઈચ્છા ન હોવી એ સાચા જ્ઞાનનું લક્ષણ છે. કોઈ ઈચ્છા જ નથી એ સાચા જ્ઞાનનું છે લક્ષણ, સાચા ત્યાગનું લક્ષણ છે. કે કોઈ ઈચ્છા નથી, કાંઈ જ કરવાનું રહેતું નથી, સ્વરૂપનું ભાન થઈ ગયું છે. એટલે હવે બીજું ક્ષેત્ર કંઈ લેવા દેવાને માટે પણ રચ્યું નથી, લેવાને પણ રહ્યું નથી. પોતે પોતાના આત્મામાં જ છે. બીજી કેટલીક જગ્યા રોકવાની હોય, બીજી શું જગ્યા જોઈતી હોય, બીજી કેટલીક સ્પેસ કે અવકાશ હોય. બીજા કોઈને અવકાશ જ નથી, ચાન્સ જ નથી, સ્થાન જ નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. આત્મા કોઈ દિવસ સ્વરૂપનો ત્યાગ કરે, ધારે તોય ઈચ્છે તોય કરી શકે નહીં. અને ઈચ્છે પણ શું કામ? કે જળ થવાની ભાવના કોઈ કરે કે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જળ આપી દઉં છું જળને, એમ પણ થઈ શકતું નથી. ને હું એક જળ વસ્તુ થઈ જાઉં એ પણ થાય નહીં. તો કે પોતાના સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને કોઈ મૂર્ખ પણ ઈચ્છે નહીં. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવા પણ રહ્યું નથી. હું મારામાં જ સ્થિત છું, આત્મા આત્મામાં જ છે, કોઈ ગચમતમાં નથી, એ ભૂલશો નહીં. કોઈ સંપ્રદાયમાંથી કોઈ વસ્તુ જોઈતી નથી, એટલે પોતાનામાં સ્થિતિ છે. પોતે પોતાના 2 પગ ઉપર ઊભો હોય અને ટેકો કરીને, એટલે કે પોતાના શરીરમાં 2 પગ, એના ઉપર ટેકો, એટલે એના ઉપર આધાર, એના આધારે ઊભો છે. એને બીજું શું જોઈએ? એમ કે મારે કોઈનો આધાર જોઈએ છે કે લાકડી જોઈએ છે, પથ્થર જોઈએ છે, બેસવા ખુરશી જોઈએ છે, ઊભો રહી શકે છે અને ઊભો છે, એને કાંઈ જોઈતું નથી. તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે કોઈ ક્ષેત્રની ખેવના અપેક્ષા નથી, કોઈ વસ્તુની અપેક્ષા નથી, કોઈ બીજા ભાવની અપેક્ષા નથી. ત્યાં બીજું કંઈ કરવાનું રહ્યું નથી, એટલે ત્યાગવા પણ રહ્યું નહીં. ખોટું નથી, મારામાં બીજી કોઈ નથી કે જેથી છોડી દેવાનો વારો આવે. પોતે છે, હું એક છું, અસંગ છું, આત્મા છું. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી વર્તી રહ્યા છે. એને લેવાનુંય નથી અને દેવાનુંય નથી. ગ્રહણ કરવાનું હવે કાંઈ નથી, છોડવાનું કાંઈ નથી. જે પોતાનો ભાવ પોતાની પાસે છે ટકાવી રાખવાનો છે, એટલે સમાધિ જ છે. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું? હવે શું ઉગાડ્યું? આપણે કહીને એમ શું ઉગ્યું, આમ શું કરવાનું છે, આમાં તારું શું થવાનું છે?
પોતે પોતાને કહે છે નથી લેવાનું નથી દેવાનું, બંને નિવૃત્ત થઈ ગયા, બંનેથી રિટાયર્ડ થઈ ગયા, બંનેથી પાછા હટી ગયા, એટલે હવે કાંઈ કરવાનું રહેતું નથી, નવીન કામ જ કરવાનું રહેતું નથી. અર્થાત જેમ જવું જોઈએ તેમ થયું, જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાર પછી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? અર્થાત એમ કહે છે કે અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ, એટલે કોઈ ઈચ્છા જ નથી, એટલે પૂરેપૂરું કામ થઈ ગયું. આપણી ભાષામાં કૃતકૃત્ય થઈ ગયા છે, ધન્ય થઈ ગયા છે. અને 360માં પત્રમાં કૃપાળદેવ મૂકશે કે જ્યાં પૂર્ણકામતા છે ત્યાં સર્વજ્ઞતા છે. ત્યાં પૂર્ણકામનો અર્થ સર્વજ્ઞતા છે, કે પૂરેપૂરું થઈ જાય છે ત્યારે જ કહેવાય કે હવે તો સર્વજ્ઞતા પ્રગટી ગઈ છે. આગળ જઈએ, દશાની એક પછી એક ઉત્તરોત્તર વાત વધતી જાય છે. પત્રાંક 329 એ પણ સૌભાગભાઈને જ છે. આ સળંગ પત્રો બધા જો એક સાથે ઉપરાઉપરી હોય તો અત્યારે છે. આ 10મો પત્ર કદાચ હશે, 9મો 10મો પત્ર સૌભાગભાઈને ઉપરાઉપરી છે. મુંબઈ મહાવદ વિક્રમ સંવત 1948, તારીખ 13/2/92 થી 28/2/1892 દરમિયાન લખાયું છે. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતો નથી, તથાપિ તે કરવું પડે છે. એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. ન કરવું જોઈએ અને નથી ગમતું એવું કામ શું કામ કરવું પડે? એક બાજુથી આટલી પૂર્ણકામતા અને છતાં અમારે વ્યવહારમાં, ઉપાધિમાં, વ્યવસાયમાં રહેવું પડે, કરવું પડે. વોટ ફોર કે ફોર વોટ જે કહો તે, તો કે ક્ષણવાર પણ કોઈ ઈચ્છતું નથી, મારે એક ક્ષણ પણ કરવું પડતું રહેવું નથી, તો પણ કરવું પડે છે. એ અર્થાત પૂર્વનું કર્મનું બંધન છે, પૂર્વ સંચિત કર્મ છે, પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છીએ, એ ભોગવીએ છૂટકો છે. આ છેલ્લો ભવ અને છેલ્લા પૂતગલ મારે બધાને આપી દેવા છે, અને હવે કાંઈ લઈને જવું નથી સાથે. પૂર્ણ સ્વરૂપ, કલંક રહિત અડોલ સ્વરૂપ લઈને સાથે જવું છે, મોક્ષે જવું છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી, તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. હવે અવિકલ્પ સમાધિ આવી. અવિકલ્પ સમાધિ વિચારવા જેવો મુદ્દો છે. સવિકલ્પ શબ્દ આવે, નિર્વિકલ્પ શબ્દ આવે અને આવી ગયો છે. અહીંયા અવિકલ્પ સમાધિ કૃપાળદેવે જ લખ્યા. બીજા કોઈ જ્ઞાની પુરુષે તો લખ્યું હોય, વિચારવું પડે આપણે કે શું વિચારતા કરવા માટે જ આપણને લખ્યું હશે એવું લાગે છે. વિકલ્પનો અર્થ શું? પછી અવિકલ્પ વિચારીએ તો વિકલ્પના ઘણા અર્થ જે રીતે થતા હોય તે એક સીધો સાદો તો કોઈ પણ પદાર્થ કે તત્વ સંબંધી વિવિધ કલ્પના. વિ અને કલ્પના. કલ્પ એટલે કલ્પના, ધારણા, ખ્યાલ, તરંગ, વેમ, અને વિવિધ એ કોઈ પણ વસ્તુ કે તત્વ માટે. આ પાનું છે કે આ કાગળ છે, આ પૂઠું છે કે પાનું છે, આ ચા છે કે કોફી છે, આ દૂધ છે કે દૂધ જેવું કંઈક લાગતું હોય તે છાશ છે. તો એમ જે વિકલ્પ થાય છે, મીઠું છે કે ખાંડ છે, કે ઓર અથવા એ બધા ઓલ્ટરનેટિવ કહીએ એસેન્સમાં, તો વિકલ્પ આપણે વારંવાર વાપરીએ છીએ, જાણીએ છીએ. પછી વિકલ્પ શું? તો કે વિવિધ કલ્પના કરીએ. લાગે છે તો આવું પણ લાગતું નથી, અથવા નજીક જઈને જુએ તો બીજું લાગે છે, એ પણ વિકલ્પ છે, ભ્રાંતિ છે. અહીંયા વિકલ્પ શું છે? તો કે રાગ દ્વેષ સહિત કોઈ પણ ભાવ કે અધ્યવસાય કરે છે તે વિકલ્પ છે. ઉપયોગ એમાં પ્રેરે છે. 752માં પત્રમાં વ્યાખ્યા મૂકી છે તે વિકલ્પ છે કે સંદેહાત્મક અનિર્ધારિત અધ્યવસાય છે. કોઈ પણ વસ્તુમાં સંદેહ છે, શંકા છે. આ છીપ છે કે રૂપું છે? ખબર પડે છે, નજીક જુએ છે, માને છે તો થાય છે આ ભ્રાંતિ છે, આ તો આમ નથી. એવી રીતે કોઈ પણ વસ્તુ, ટ્રેનમાં જવું કે બસમાં જવું, એટલે વિકલ્પ છે. બંને વસ્તુ સાચી છે, બંને રીતે જઈ શકાય છે, બંનેના વિચાર કરે છે, તો ત્યાં એ બધા વિકલ્પ છે. એટલે કે સંદેહ છે, ડાઉટ છે, હજી નક્કી નથી, અને અનિર્ધારિત એટલે નિશ્ચય નક્કી નથી, ત્યાં સુધી એ વિકલ્પ છે. પછી હવે આ પ્રમાણે કરવું છે, હવે ટ્રેનમાં જવું છે, પૂજા કરવા જવું છે, ભક્તિ કરવા જવું છે, તો યાત્રા કરવા જવું છે, એટલે ત્યાં સંકલ્પ થઈ ગયો. સંકલ્પમાં પણ વિકલ્પ તો આવ્યો જ, પણ શુભ ભાવ છે, શુભ ભાવના છે, અને નિર્ધાર થઈ ગયો કે ચાલો હવે આ પ્રમાણે કરવું છે, આ કારણથી જવું છે. એટલે ત્યાં વિકલ્પ અને સંકલ્પની વાત થઈ. અહીંયા અવિકલ્પ સમાધિ છે, વિકલ્પનો અભાવ છે. આત્મા જાણે, પોતે આત્માને જાણે છે, પોતાના આત્માને જાણે છે, એટલે બીજા વિકલ્પ નથી. પોતે એકમાત્રને જાણે છે, એક કહેતા આત્માને જ જાણે છે, અને એ જાણી રહ્યો છે, અનુભવી રહ્યો છે, ત્યારે તેને બીજો વિકલ્પ ન હોય. આત્માનું સ્વરૂપ આમ જ છે, દ્રવ્યનું સ્વરૂપ આમ છે, વસ્તુ સ્થિતિ આમ છે, એને બીજા વિકલ્પ હોય નહીં, કેમ કે નિર્ધાર થઈ ગયો છે. એટલે અવિકલ્પ એટલે કે નિશ્ચય સમાધિ છે. નિશ્ચય થઈ ગયો છે, નિર્ધાર થઈ ગયો છે. આ જ આત્મા, આ જ દ્રવ્ય, મેં જે અનુભવ્યું એ જ આત્મા અનુભવ બીજો હોય તો બતાવે ભગવાન, આ સિવાય વસ્તુ હોઈ શકે જ નહીં.
અને આ શુદ્ધાત્મ દ્રવ્યનો શુદ્ધ અનુભવ, શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શનનો અનુભવ એથી વિશેષ શું હોય? એટલે કહે છે કે અમને અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. અમે આત્માને હવે જાણી લીધો, ભૂલી ગયા નથી. હવે અમે આત્મા ભૂલી શકીએ તેમ પણ નથી. એક કોઈ પણ નિદ્રામાં, સ્વપ્નમાં, હર ઘડીએ, હર પડે, એક સમય માત્ર પણ આત્મા સાથે અમારું આંતરું નથી. જીવ તો છે જ, જીવમાં જીવ તો છે જ, ચેતન તો છે જ, એનો અનુભવ થઈ ગયો છે. એટલે આત્માની પ્રતીતિ છે, એમાં કોઈ કચાશ નથી. એ પ્રતીતિ અમને મટવી સંભવતી નથી. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. કૃપાળદેવે હદ કરી દીધી છે. અહીંયા આત્મા જાણી લીધો, અનુભવી લીધો છે, અને હવે અમને બીજો કોઈ વિકલ્પ નથી. શબ્દનોય વિકલ્પ નથી, અર્થનોય વિકલ્પ નથી. એવી અમારી સમાધિ છે. બરાબર જામી પડ્યા છીએ સમાધિમાં. અવિદ્યા અને અજ્ઞાન વિનાની દશા છે. અહીંયા અવિદ્યા નથી, અજ્ઞાન નથી, એટલે કે જ્ઞાન છે, વિદ્યા છે, આત્મજ્ઞાન છે, આત્મવિદ્યા છે. જ્યારથી અજ્ઞાનથી જ્ઞાન છૂટું પડ્યું, એટલે કે જ્ઞાનથી અજ્ઞાન છૂટું પડ્યું. જ્ઞાનથી અજ્ઞાન છૂટું પડે કે અજ્ઞાનથી જ્ઞાન છૂટું પડે? જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી અજ્ઞાની કહેવાય છે. તો અજ્ઞાનથી જ્ઞાન છૂટું પડ્યું એમ કહીએ, પણ આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાનથી અજ્ઞાન છૂટું પડ્યું એમ પણ કહેવું પડે. તો કે અવિદ્યા કે અજ્ઞાન વિનાની જે દશા, ભૂમિકા, સ્ટેજ આવી ગયું છે તે સમાધિ છે. અને તે સમાધિ એટલે સીધો સરવાળો છે અવિદ્યા વિનાની અને અજ્ઞાન વિનાની. એટલે શું થયું? જ્ઞાનયુક્ત સમાધિ. જે 323માં આવ્યું કે જ્ઞાનયુક્ત સમાધિ, પરિપૂર્ણ જ્ઞાનયુક્ત સમાધિ, તે અમને વારંવાર સાંભળે છે. એટલે અહીંયા ઇતિ સિદ્ધમ કરી દીધું કે આવી સમાધિ અમને છેક મટવી સંભવતી નથી. અને છતાં સામે, એની સામે જ લખવાની શૈલી કેવી છે, હકીકત કેવી છે કે વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્ય જઈએ છીએ. અમને નથી આ કરવું કે તે કરવું એવું મનમાં જ નથી, અને તેમ છતાં આ કે તે નથી, પણ તે વિકલ્પને અમારે કરવો પડે છે. તે ઉપાધિ છે એ જ વિકલ્પ છે. વ્યવસાય, વેપાર કરવો પડે છે. અમને એમાં કોઈ ઓર અથવા વિકલ્પ છે જ નહીં, તેમ છતાં કરવો પડે છે. એનું નામ ઉપાધિ. પણ આવી ઉપાધિમાં પણ અમને તો સમાધિ જ રહે છે, એટલે અમે તો સમાધિમાં જ છીએ. એનું નામ ઉપાધિ કહેવા પૂરતું છે, પણ અમને તો સમાધિ જ રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે. દેહ છે ત્યાં સુધી કાંઈક તો હોય, આપણને આશ્વાસન આપે છે. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. જે અવિકલ્પ સમાધિમાં સ્થિર થઈ ગયા છે એવા જ્ઞાનીને ઉપાધિ પણ અબાધ છે. એટલે કે ઉપાધિ કંઈ બાધારૂપ કે હરકતરૂપ કે અંતરાયરૂપ કે અડચણરૂપ આવતી નથી. એને તો બધું જ સમૂહ સૂત્રું છે. વસમું પડે છે, પણ જ્ઞાનીના સમા જેમના નાખો તેમના સમા, જ્ઞાનીના ગમા જેમના નાખો તેમના સમા. એટલે એમને બધું જ સમૂહ સૂત્રો સળંગ પાર ઉતરે છે. અમને કંઈ બાધા લાગતી નથી. છે ખરી, વસમુય લાગે, પણ અમે એને માન્ય કરી નથી. અમે તો અમારી સમાધિમાં જ છીએ. આ દેહ ધારણ કરીને જોકે કંઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી. શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી. કોઈ વિશેષ એવા રાજ્ય અધિકારી સહિત દિવસ ગાળ્યા નથી. અને પોતાના ગણાય છે એવા કોઈ ધામ, આરામ સેવ્યા નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. પોતાની દશા લખે છે કે આ દેહ ધાર્યો ત્યારથી, તો દેહ ધાર્યો ત્યારથી પોતે બીજા પત્રમાં લખે છે કે અજ્ઞાન યોગીપણું તો હતું જ નહીં. એટલે કે જન્મ્યા ત્યારથી અજ્ઞાન નહોતું, જન્મ્યા ત્યારથી અજ્ઞાન નહોતું. એનો અર્થ શું? જ્ઞાન હતું. એ કૃપાળદેવે મૂક્યું છે. કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યો નથી. હું કંઈ ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ્યો નથી, પિતાશ્રીનું દેવું છે મારા માથે, એટલે એવું કાંઈ મેં શ્રીમંતાઈ ભોગવી નથી. તેમ શબ્દ આદિ વિષયનો પૂરો વૈભવ, એટલે કે કાયા, જીભ, નાક, આંખ, કાન, પાંચે ઇન્દ્રિય મનગમતા વિષયમાં પ્રવર્તન કરે તેવો પણ વૈભવ વિલાસ મેં પ્રાપ્ત કર્યો નથી, થયો નથી. કોઈ વિશેષ એવા રાજ્યાધિકારી સહિત દિવસ ગાળ્યા નથી. એટલે કે કોઈ રાજા રજવાડા હતા એ રીતે, તો રાજાશાહીમાં કોઈ મારી અગત્યની જગ્યા હોય કે એમના ઘરે હોઉં કે એમના કારભાર વહીવટમાં હોઉં અને મેં મોટશોખ કર્યા હોય, એવા પણ દિવસ ગાળ્યા નથી. પોતાનું ગણાય, ચોખ્ખું લખ્યું છે, પોતાના ગણાય એવા કોઈ ધામ, આરામ સેવ્યા નથી. ધામ કહેતા પોતાનું કહેવાય એવું કોઈ ઘર, દુકાન અથવા તો જે કંઈ રહેવાનું સ્થળ, એટલે ઘરમાં આવી જ ગયું નિવાસ સ્થાન, રહેવાનું ઠેકાણું, તીર્થ, દેવસ્થાન, જે 4 ધામની યાત્રા કહીએ તે, તો કે કાંઈ જ મારું પોતાનું કહેવાય એવું કાંઈ સેવ્યું નથી. આરામ સેવ્યા નથી. મેં આરામ પણ કર્યો નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, એટલે કે પહેલી 25 છે, પહેલી 24 પૂરી કરી છે હજુ તો પણ તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ એક મોટું આશ્ચર્ય છે.
આ ભોગવ્યું નથી, છતાં ભોગવવાની ઈચ્છા પણ થતી નથી. આ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. આ બધા પાત્રો, ઘરથી માંડીને પાત્ર કે પદાર્થ પ્રાપ્ત થાય તોય શું, અપ્રાપ્ત થાય તોય શું, મળે તોય ઠીક, ન મળે તોય ઠીક, બંને સમાન છે. એ રીતે અમે અવિકલ્પ સમાધિનો અનુભવ કરતા જઈએ છીએ કે અમારે તો કાંઈ જોઈતું નથી, કોઈ પણ પદાર્થની કલ્પના જ નથી, પ્રાપ્તિ અપ્રાપ્તિનો વિચાર જ નથી. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે. વનમાં જઈએ એમ થયા કરે છે. કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. સત્સંગમાં સુરતી પ્રવયા કરે છે અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ. પત્ર અધૂરો રહે છે. સુરતી શું? તો કે સુવત્તા રમ, સુરતી લક્ષ્ય, દશા, ભાવના, ઉપયોગ, આનંદ અને સુખ એમાં જ રહ્યા કરે છે. એ જ ધારા ચાલુ છે, એ જ પ્રવાહ ચાલુ છે, એટલે પ્રવહ્યા કરે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.